ભરૂચમાં સ્વાઇન ફ્લૂનો ભય ફેલાતા ખાનગી તબીબોને ઘીડકેરા થયા છે, ત્યારે તબીબી ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓને જ રસીની જરૂરી હોવા છતાં સામાન્ય લોકોને પણ રસી આપી તગડી કમાણી કરી લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના આરએમઓ તેમજ ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર એમ.આર. પાટેલ સાથે થયેલી એક મુલાકાતમાં જણાવ્યા મુજબ રાજ્યવ્યાપી સ્વાઇન ફ્લૂના ફેલાવા સાથે ભરૂચમાં પણ આ રોગનો ભરડો લીધો છે, જેમાં જંબુસરની એક બાળકી સહિત 4ના મોત થયા છે. હાલમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં અને સ્વાઇન ફ્લૂના દર્દી તેમજ અન્ય એક શંકાસ્પદ રોગ ધરાવતા દર્દીની સારવાર ચાલી રહી છે. ભરૂચના કેટલાક ખાનગી દવાખાનાના તબીબો સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં ફેલાયેલા ભયનો લાભ ઉઠાવીને સ્વાઇન ફ્લૂના આ પ્રતિકારક માટેની ટ્રિપલ મેન્યુફેક્ચર નામની રસી મૂકવાનો ધંધો લઈને બેઠા છે. આ બાબતે ડોક્ટર એસ.આર. પટેલે જણાવ્યું હતું કે સામાન્ય લોકોને આ બાબતની રસી આપવી જ બિલકુલ જરૂરી નથી. આ રસી માત્ર ને માત્ર તબીબી ક્ષેત્રે સંકળાયેલ ડોક્ટરો, નર્સો, લેબોરેટરીના સંચાલકો સહિત તમામ કર્મચારીઓ માટે સ્વાઇન ફ્લૂ સામે પ્રતિકારક શક્તિ વધે તે માટે મૂકવી જરૂરી બને છે. કહેવાય છે કે ભરૂચ જિલ્લાના કેટલાક તબીબો સ્વાઇન ફ્લૂના હાવનો ફાયદો ઉઠાવી ટ્રિપલ એન્યુફ્લુએન્ઝા નામની રસી મૂકવાના ₹800 કે તેનાથી વધુ વસૂલી રહ્યા હોવાનું જાણકારી પ્રાપ્ત થઈ છે. ડોક્ટર એસ.આર. પટેલના જણાવ્યા અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ આ બાબતે ફરિયાદ મળતા જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા ટૂંક સમયમાં ભરૂચના ડોક્ટરો સાથે મિટિંગ યોજી સૂચનાઓ આપવામાં આવશે. હું ડોક્ટર એસ.આર. પટેલ, ઇન્ચાર્જ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ ભરૂચ. સ્વાઇન ફ્લૂનો વાવર આખા ગુજરાતમાં તેમજ આ આજુબાજુના રાજ્યોમાં ફેલાયેલો છે, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અત્રે એક પોઝિટિવ કેસ નોંધાયો છે, પણ તેને ક્લિનિકલ તપાસ કરતાં તે બધી રીતે સ્ટેબલ છે. તેની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે, આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અને જે એક બીજું પેશન્ટ છે, એકચ્યુઅલી તેને કોમોર્બિડ રોગો છે 2 જાતના, કે જેથી એને બી કેટેગરીમાં લઈને એને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આ વિષયત S9 ન્યૂઝ ભરૂચ.